The contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु। नाज़रीन, બ્રેક પછી પાછા અમે તમારી સેવામાં હાજર છીએ। તમારા સવાલની વાટ જોઈ રહ્યા છે। આ પ્રોગ્રામ છે ઇસ્લામી જીવન ક્વેશ્ચન આન્સર। એમાં તમારા સવાલો હોય છે અને અમારે જવાબો આપવાના હોય છે। તો આપણે બ્રેક પહેલાં એ વાત ચાલી રહી હતી કે જે નમાઝ કોઈની કઝા રહી ગઈ હોય તો તેને આપણે દરેક નમાઝનો એક સદકે ફિતર આપીને તેની નમાઝોનો કફારો અને ફેદિયો આપીને તેના માથા પરથી એક જવાબદારીથી આપણે તેને મુક્ત કરી શકીએ છીએ। તો એક ઉમ્મીદ છે અને તેને શરિયતમાં હીલા એટલે એક અલ્લાહ તરફથી બતાવેલું બહાનું કહેવામાં આવે છે। તો કુરાન શરીફમાં પણ એનો એક જિકર છે કે હઝરતે અય્યુબ અલી સલામે જ્યારે કસમ ખાધી હતી કે હું મારી વાઈફને 100 દંડા મારીશ, તો જ્યારે સારા થઈ ગયા તો હવે એ વાત આવી કે 100 દંડા મારવાના અને જો ન મારે તો પછી એ કસમ તોડેલી કહેવાય। તો પરવરદિગારે આલમે હઝરતે અય્યુબ અલી સલામ પર વહી કરીને એમને એક રસ્તો બતાવ્યો। તો અલ્લાહ તાલા ફરમાવે છે કે ખુઝ બિયદિક દિગસન ફદરીબ બિહી વલા તહસન, કે અય્યુબ તમે તમારા હાથમાં ઝાડુ લો અને પછી તમારી વાઈફને મારો ને તમારી કસમ ન તોડો। તો ઝાડુમાં 100 કરતો વધારે અંદર જે ઘાસ અને જેનાથી બનાવવામાં આવેલું હોય તો એટલી સળીઓ હોય છે કે આપણે એક સાથે મારીએ તો 100 કરતાં વધારેનો એક સાથે મારવાનો હુકમ લાગી શકે છે। તો અલ્લાહ તાલાએ ફરમાવ્યું કે ઝાડુથી તમે મારી આપો તો તમારી કસમ પૂરી થઈ શકશે। તો આ એક બહાનું છે અને જેનો સબૂત કુરાન શરીફથી મળી રહ્યો છે। તો આપણે જે મરનાર વ્યક્તિ માટે સદકે ફિતર આપીને એની નમાઝની જવાબદારીથી એને મુક્ત કરવાનો જો એક હીલો બનાવ્યો છે તો કુરાન શરીફની આ આયત એના માટે સબૂત છે અને પુરાવો છે। એવી જ રીતે હદીસે પાકમાં પણ આ પ્રમાણેનો એક હીલો બતાવવામાં આવ્યો છે કે હઝરતે બિલાલ રદી અલ્લાહુ મૌલા તબારક વતાલા અન એક વખતે એક સારી ખજૂર લઈને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની ખિદમતમાં આવ્યા અને હુઝુરે પાક અલૈહિ સલાતુ તસ્લીમની ખિદમતમાં ખાવા માટે પેશ કરી। તો રસૂલ અકરમ અલૈહિ સલાતુ તસ્લીમે પૂછ્યું કે બિલાલ આ ખજૂર તમે ક્યાંથી લાવ્યા? તો હઝરતે બિલાલ રદી અલ્લાહ તાલા અન્હોએ અર્ઝ કરી કે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ, મારી પાસે રદ્દી ખજૂર હતી તો મેં એને 2 કિલો આપી અને તેના બદલામાં મેં 1 કિલો ખજૂર એ લોકો પાસેથી વસૂલ કરી છે। તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે આ એક વઝની ચીજ છે અને તેમાં જો એક બાજુ વજન વધારે અને બીજી બાજુ ઓછું હોય તો ડાયરેક્ટ જો આપણે આ પ્રમાણે કરીએ તો એને ઇન્ટરેસ્ટ અને સૂદ કહેવામાં આવે છે, એ તો ના ચાલે। જો તમારે વેચવું જ હતું તો તમારે એવું કરવું જોઈતું હતું કે તમે તમારી ખજૂરને કિંમતથી વેચેલી હોત અને પછી જે ઉમદા ખજૂર છે એને તમે કિંમત આપીને લીધી હોત તો શરિયતમાં એ પ્રમાણે ચાલી શકે છે। તો આ પણ એક હીલો છે કે સૂદથી બચવું હોય તો આ પ્રમાણે રસ્તો કાઢી શકાય છે। અને કુરાન શરીફની આયત મેં તમને પેશ કરી આપી તો સાબિત થયું કે જો આપણે કોઈ માણસની ઉપર કઝા નમાઝો હોય અને તેને વસિયત કરી હોય તો તેના માલમાંથી પૂરી કરવામાં આવશે અને વસિયત ના કરી હોય તો વારસદારોએ પોતાના મરનાર વ્યક્તિની ઉપર એહસાન કરીને જો એ બેનમાઝી હોય યા એને નમાઝો કઝા કરી હોય તો એનો હિસાબ લગાવીને આ પ્રમાણે એના માલમાંથી યા પોતાના તરફથી દરેક નમાઝનો એક સદકે ફિતર આપીને તેને જવાબદારીથી મુક્ત કરી શકાય છે। અને દરરોજની 6 નમાઝો ગણવામાં આવશે કે 5 નમાઝો ફરજ છે
અને એક વિતર વાજિબ છે, એટલે રોજની 6 નમાઝો થાય તો એ પ્રમાણે રોજની 6 નમાઝોના 6 સદકાએ ફિતર આપવાના રહેશે. બીજો સવાલ મુબારકભાઈ તરફથી એ કરવામાં આવ્યો હતો કે ભાઈ એક મુસલમાન બીજા મુસલમાન સાથે શાદી કરવા માંગે તો શું તેમાં ઇસ્લામ તરફથી કોઈ કન્ડિશન અને કોઈ શરત છે કે પછી દરેક મુસલમાન ગમે તે મુસલમાનની સાથે શાદી કરવા માંગે તો એ કોઈ પણ શરત વગર તેની સાથે શાદી કરી શકે છે? તો આ મસલો અમુક લોકોને ખબર નથી હોતો, તો અમે ચાહીએ છીએ કે એ મસલાની સારી રીતે છણાવટ કરીએ કે લોકોને એ વસ્તુનું જ્ઞાન મળી જાય કે ઇસ્લામે પણ આ વસ્તુમાં અમુક શરતો રાખેલી છે, જેને ફિકહની પરિભાષામાં કફાઅત કહેવામાં આવે છે. કફાતનો મતલબ થાય છે બરાબરી, અને છોકરી તરફથી આ વસ્તુનો ખ્યાલ રાખવામાં આવે છે કે ભાઈ છોકરી કોઈ છોકરાની સાથે શાદી કરવા માંગતી હોય તો એમાં કફાઅતનો ખ્યાલ રાખવામાં આવશે. કફાઅતનો મતલબ એવો છે કે એમાં 6 વસ્તુનો ખ્યાલ રાખવામાં આવે છે ઇસ્લામમાં. એક તો ઇસ્લામ એટલે કે મુસલમાન હોય, પછી બીજા નંબર પર હિરફા એટલે જે કામકાજ કરે છે એ કામકાજ એવું હોય કે જે કામકાજથી એ છોકરીના ઘરવાળાઓને કોઈ શરમ જેવું ના લાગે. અને એક હુર્રિયત હોય છે એટલે કે ફ્રી હોવું, તો સ્લેવ ન હોવું, કે પહેલાંના જમાનામાં જે લોંડી ગુલામની પ્રથા ચાલતી હતી તે હવે નથી ચાલતી, એટલે હવે આ વસ્તુની પર આપણે ચર્ચા કરવાની જરૂરત નથી. એક દયાનત છે, દયાનત એટલે દીનદારી, કે માણસ દીનદાર હોય, પરેઝગાર હોય, શરીયતે મુતાહરા પર અમલ કરતો હોય. અને એક નસબ છે, નસબનો મિનિંગ એનું ખાનદાન, કે ખાનદાનના હિસાબે કે લેવલનો છે, કારણ કે દુનિયામાં અમુક ખાનદાનો ઊંચા ગણવામાં આવે છે, અમુક ખાનદાનો નીચા ગણવામાં આવે છે. તો ઇસ્લામે શાદીમાં આ વસ્તુનો પર ખ્યાલ રાખેલો છે. અને એમાં 6ઠ્ઠી વસ્તુ છે માલ, એટલે કે એટલો માલ એની પાસે છોકરા પાસે હોવો જોઈએ કે એ છોકરીનો ખર્ચો, ખાવા પીવાનું, રહેવા સેવાનું એ બધું પૂરું કરી શકતો હોય. તો એમાં માલદાર હોવું કોઈ જરૂરી નથી. માલદાર છોકરીનો કુફુ એવો માણસ પણ બની શકે છે કે જે છોકરીને ખાવા પીવાનું અને રહેવા સેવાનું પોતાના હિસાબથી એને આપી શકતો હોય. વધારે ના હોય તો દરરોજ લાવીને આપી શકતો હોય તો પણ ઇસ્લામમાં એ ચાલી શકે છે. નસબમાં એવું છે કે જે ખાનદાન ઊંચું ગણવામાં આવે છે તે ખાનદાનની છોકરી હોય અને કોઈ નીચા ખાનદાનનો છોકરો હોય, જો એ પોતાના વલી એટલે ઘરના સરપરસ્તને પૂછીને તેની સાથે શાદી કરતી હોય તો કોઈ વાંધો નથી, કારણ કે ઘરનો સરપરસ્ત જ્યારે રાજી થઈ જાય તો પછી કફાઅતનો એતબાર કરવામાં આવતો નથી. પણ ઘરનો વાલી રાજી ના હોય ને એ જે ખાનદાનમાં શાદી કરવા માગે છે એ નસબના હિસાબે એના ખાનદાન કરતો નીચું ગણવામાં આવતું હોય તો સરપરસ્તના પરમિશન વગર ત્યાં શાદી થઈ શકતી નથી. અને છોકરી જો નિકાહ પઢી પણ લે તો પણ ઇસ્લામમાં એનો એ નિકાહ ગણવામાં આવે નહીં, જ્યારે કે એ કફાઅતનો ખ્યાલ ના કરે અને પોતાના સરપરસ્તને પૂછા વગર બીજા કોઈ જાતિમાં પોતાનો નિકાહ પોતાની જાતે કરી લેવા માંગે. ભલે ત્યાં ગવાહ પણ હોય અને નિકાહના બધા કન્ડિશન ભેગા કરવામાં આવ્યા હોય તો પણ ત્યાં નિકાહ થઈ શકતો નથી શરીયતના હિસાબે. ઇસ્લામનો મતલબ એવો છે કે છોકરો મુસલમાન હોય, છોકરી મુસલમાન છે તો છોકરો મુસલમાન હોય, છોકરીના બાપ દાદા મુસલમાન છે તો છોકરાના બાપ દાદા મુસલમાન હોય. એની ઉપર જવાની જરૂરત નથી. તો કોઈ છોકરી કોઈ નવ મુસ્લિમ સાથે શાદી કરવા માંગે અને તેનો બાપ, તેનો સરપરસ્ત એનાથી રાજી નથી, તો જો એ નવ મુસ્લિમની સાથે શાદી કરી લે તો એ કફાઅતના હિસાબે દુરુસ્ત થઈ શકતી નથી. તો નિકાહ પઢી પણ લે તો પણ ઇસ્લામમાં એ શાદી ગણવામાં નહીં આવે અને એ નિકાહ જાયઝ થઈ શકતો નથી જ્યાં સુધી એનો સરપરસ્ત એનાથી ખુશ ના થઈ જાય. અને સરપરસ્ત ખુશ ના હોય તો એ નિકાહ નથી. એ જો પોતાની છોકરીને પાછી લઈ આવે તો એમાં તલાકની પણ જરૂરત આવે નહીં, કારણ કે કફાઅતનો ખ્યાલ રાખા વગર, વલીને પૂછા વગર, વલીની ખુશી વગર
છોકરી આપ જો શાદી કરી લે તો ઇસ્લામમાં ગેરકુફુમાં એ શાદી થઈ શકતી નથી. કામકાજમાં અમુક કામો એવા હોય છે કે જેને લોકો સમાજમાં નીચા સમજે છે અને એ દરેક કન્ટ્રી અને દરેક દેશના હિસાબે હોય છે કે દરેક કન્ટ્રી અને દરેક દેશમાં અલગ અલગ કામો હોય છે કે જેને અમુકને સારા કામ સમજવામાં આવે છે, અમુકને ખરાબ કામો સમજવામાં આવે છે. જેમ કે રસ્તામાં ઝાડુ દેવું, રસ્તાની સફાઈ કરવી કે એવા કામોને આદમી સારા નથી સમજતો. તો કોઈ સારા કામવાળો માણસ હોય અને તેની છોકરી એવા કામવાળા સાથે શાદી કરવા માંગે કે જેનાથી આને શરમ આવી શકતી હોય તો એમાં પણ કફાત થઈ શકતી નથી અને એ વલીની ખુશી વગર ત્યાં નિકાહ કરી લે તો ઇસ્લામમાં એ નિકાહ માન્ય રાખવામાં નહીં આવે. તો આ 6 વસ્તુઓ છે અને તેનો આપણે ખાસ ખ્યાલ રાખવાની જરૂરત છે. મુબારકભાઈ તરફથી ત્રીજો સવાલ એ હતો કે ભાઈ મકરૂહે તહેરીમી વિશે કે ભાઈ અમુક લોકો નમાઝમાં ખાંસવાની આવાજો કાઢે છે અને તેનાથી શબ્દો પેદા થાય છે. જો માણસને જરૂરત હોય અને એને ખાંસી લીધા વગર એનું દિલ લાગે એવું ના હોય તો એ ખાંસી ખાઈ શકે છે અને એને હત્તલવસા બચવાની અને ખાંસી રોકવાની ટ્રાય કરવી જોઈએ. અને ટ્રાય કરવાથી પણ એ સક્સેસ ના જતો હોય તો ખાંસી ખાઈ શકે છે. પણ ખાલી ખાંસી ખાવી, એકબીજાને ઇન્ફોર્મ કરવા દે ખાંસી ખાવી, જો એ પ્રમાણે હોય તો ચાલે નહીં. તો નાઝરીન, આપણે બ્રેક પર જઈશું અને ત્યાર પછી આગળ આપણે આ વિશે ચર્ચા કરીશું. તો તમે ધ્યાનથી સાંભળશો અને ક્યાં જશો નહીં. બ્રેક પછી આપણે મળીશું. અસ્સલામુ અલૈકુમ.